ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા પૂર્વ સૈનિક સમાગમ કાર્યક્રમનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન। આ કાર્યક્રમ દેશની સુરક્ષા માટે ભારતીય સેનાના અમૂલ્ય યોગદાનને સલામ કરવા તેમજ યુવા પેઢીને સુરક્ષા દળો વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવ્યો હતો। ભારત દેશની સુરક્ષા અને અખંડિતતાને જાળવવા માટે ભારતીય સેનાનું અત્યંત મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। ત્યારે આ જ કડીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના અનુસંધાને ભારત ભારતી દ્વારા 3 દિવસ પૂર્વ સૈનિકોના સમાગમ કાર્યક્રમને પલસાણાથી કડોદરા હાઈવે પર આવેલા ગ્રીનલેન્ડ રિસોર્ટમાં યોજાયો હતો। ભારત ભારતી દ્વારા દેશની તમામ સુરક્ષા દળોના પૂર્વ સૈનિકોની એક સંયુક્ત ટીમ તૈયાર કરવામાં આવી હતી અને તે ટીમ આસપાસની શાળાઓ સહિત કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં જઈ વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના અને અર્ધસૈનિક દળોની કામગીરી, કાર્ય પદ્ધતિ સહિત દેશ સેવાના મહત્વ પર માર્ગદર્શન આપી રહી છે। ત્યારે ખાસ તો સુરત જિલ્લામાં ભારતીય સેનામાં જોડાતા યુવાનોની સંખ્યા ઓછી હોવાથી આ કાર્યક્રમ દ્વારા બાળકો સહિત યુવાનોને સેના વિશે વિગતવાર માહિતી મળે અને તેઓ પ્રત્યક્ષ રીતે સૈનિકોને મળીને પ્રેરણા મેળવે તેવા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે 3 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમનું સમાપન ગતરોજ ભવ્ય સમારોહ સાથે થયો હતો। ત્યારે આ સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, મુખ્ય વક્તા તરીકે દિલ્હી મેટ્રોના ચીફ પ્રોજેક્ટ મેનેજર સુદર્શન કુમાર ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વિશેષ અતિથિ તરીકે ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતન પટેલ અને ન્યૂ પલસાણા એન્વાયરો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન દુષ્યંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમ દ્વારા પૂર્વ સૈનિકના અનુભવોનું આદાન પ્રદાન થયું હતું અને નવી પેઢીને દેશ સેવાની પ્રેરણા મળી હતી। ત્યારે આવા કાર્યક્રમો દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સેના પ્રત્યેનો આદર વધારવા મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। જય હિન્દ। મારું નામ જુનિયર વોરંટ ઓફિસર નિરંજન કુમાર અંબાલાલ મોદી છે। હું ગુજરાતના હાસોટ ગામનો રહેવાસી છું। 1979 ની અંદર મેં એરફોર્સ ડિસેમ્બર મહિનામાં જોઈન કર્યું હતું। આ મારા સર્વિસ દરમિયાન મેં ઘણી જગ્યાઓ પર MiG-21 વિમાનમાં કામ કર્યું છે અને આની મારી 20 વર્ષની સર્વિસની અંદર મારી સૌથી મોટી ઉપલબ્ધિ 1999નું માર્ચ, એપ્રિલ, મે અને જુલાઈ મહિના સુધી હું કાશ્મીરના એક ઘણા અગત્યના હવાઈ મથકે રહીને પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ લડ્યો છું। અમારું MiG-21 નું સ્ક્વોડન હતું અને MiG-21 સ્ક્વોડનમાં હું ત્યાં જુનિયર વોરંટ ઓફિસર તરીકે ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિપાર્ટમેન્ટ સંભાળતો હતો। અમે આ કારગિલ વોરની અંદર બોમ્બિંગ કરાવીને અને તમામ રીતે સપોર્ટ કરીને યુદ્ધની અંદર આ યુદ્ધ અમે વિજયી થયા છે। ઓપરેશન વિજય અમે કર્યું છે અને હું 1999માં 20 વર્ષ 28 દિવસની નોકરી કરીને હું રિટાયર થયો છું। આજે આ સુરતની પવિત્ર ભૂમિમાં અમે સૈનિકના સંમેલનમાં આવ્યા છે। અહીંયા 22 રાજ્યના લગભગ 200 જેટલા રિટાયર સૈનિકો આવ્યા છે। આ અમારો અહીંયા આવવાનો મેઇન ઉદ્દેશ્ય ભારતને એકત્ર કરવાનું, ભારતની તમામ પબ્લિકને એકત્ર કરવાનું, યુનાઇટ કરવાનું અને સરદાર પટેલની 150મી વર્ષગાંઠ છે, એમનું 150મું વર્ષ છે, જન્મ જયંતિ છે, તેને સારી રીતના ઉજવવાનું અને સરદાર પટેલે ભારત દેશ માટે આપેલું જે એમનું યોગદાન છે તેમનું મહત્વ આજની પેઢીને બતાવવાનું છે। સરદાર પટેલે જેવી રીતના પોતાના પ્રયોગથી 562 દેશી રાજ્યોને, રજવાડાઓને એક કરીને ભારતને એક યુનાઇટ કર્યું છે, તેની આપણે સરાહના કરીએ છીએ અને તેમને યોગ્ય માન સન્માન મળે તેને અમારા પ્રયત્ન કર્યા છે। હું દેશના યુવાનોને, આવનાર પેઢીને હું વિનંતી કરીને પ્રાર્થના કરું છું કે આપ સૌ તમામ ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતવાર મિટાવીને એક ભારતમાં રહો, યુનાઇટેડ થઈને એકતા કરો એવી મારી તમને પ્રાર્થના, વિનંતી અને અરજ છે। જય હિન્દ। નમસ્કાર। હું ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત સૈનિક બેંક ઓફ બરોડામાં હતા અને ત્યારબાદ પૂર્વ સૈનિકની સેવા કરવાનું કામ છેલ્લા 30 વર્ષથી કરી રહ્યો છું। ભારત ભારતી દ્વારા પૂર્વ સૈનિક સમાગમનો અદ્ભુત કાર્યક્રમ
જે સુરતના રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યો એ ખરેખર ખૂબ જ સુંદર હતો. સર્વપ્રથમ સૈનિકોની એરફોર્સ, આર્મી અને નેવીની ટુકડી બનાવી અને દરેક સ્કૂલોમાં મોકલવામાં આવ્યા. સ્કૂલોમાં અદ્ભુત સ્વાગત થયું. આ વિસ્તારમાં સૈનિકો ખૂબ ઓછા હોવાથી ગામડાના અને સ્કૂલોના બાળકોને સૈનિક શું છે અને વ્યક્તિગત સૈનિકને જોવાનો ચાન્સ મળ્યો અને એ અદ્ભુત દ્રશ્ય અમે ત્યાંથી જે બધા પોતાના અનુભવ લઈને આવ્યા ત્યાર પછી એના વર્ણન સાંભળી અને સ્કૂલોના પ્રિન્સિપલો અને ટ્રસ્ટીઓ દ્વારા પણ એ સાંભળી અને ખરેખર ખૂબ જ અમને પણ ગમ્યું. અને એના પરથી એક અમે શીખ લીધી છે કે ભવિષ્યમાં ભારત ભારતી દ્વારા દરેક સ્કૂલોમાં આ રીતે ગામડાની અંદર વ્યક્તિગત અમે ડ્રેસ પહેરી અને બાળકોનું, કારણ કે ભારતનું ભવિષ્ય આ બાળકો જ છે અને આ બાળકોને આપણે જેટલા શિસ્તમય અને શિસ્તબદ્ધ બનાવીશું એટલું એક આદર્શ ભારત રાષ્ટ્ર આપણે નિર્માણ કરી શકવાના છે. એટલે મુખ્ય ધ્યેય ભારતના જે સ્કૂલોના બાળકો છે એને અમે ટ્રેન કરવા વિચારી રહ્યા છે. જે અમારો અનુભવ વર્ષો સુધી અમે ભારતીય સેનામાં અમે જે અમારું યોગદાન આપ્યું છે એનો જે સંપૂર્ણ અનુભવનો ઉપયોગ ભારત સમાજની સેવામાં ભારત ભારતી દ્વારા અમે ચોક્કસ મૂકીશું. સંગઠનમાં જ શક્તિ છે અને એ શક્તિનો અમે ઉપયોગ કરી સમાજનું એક નવું નિર્માણ કરવાના બાળકોને માધ્યમથી અમે વિચારી રહ્યા છીએ. આભાર. હવે ગુજરાતની અંદર વડોદરા, ભરૂચ, ધરમપુર, નવસારી આ 4 જગાએ સૈનિકોને એટલે કે અગ્નિવીરોની માટેની પ્રી રિક્રુટમેન્ટ ટ્રેનિંગ અને વિશેષ રૂપથી ડ્રેસ પહેરીને કોઈ પણ જાતના ડ્રેસમાં અમે એમને મોકલવા માટે ટ્રેનિંગ આપીએ છીએ. અને અત્યારે ભારત ભારતીના માધ્યમથી જે રીતે ગઈકાલે વાતો થઈ એ જોતા અમને એવું લાગે છે કે અમે આથી પણ વધારે વેગ આપી અત્યારે ભારતીય સેનામાં ગુજરાતીઓને મોકલવાનો પ્રયત્ન કરીશું. ભૂતકાળમાં ખૂબ જ જૂજ પ્રમાણમાં હતા પણ હવે ધીરે ધીરે અવેરનેસ આવી છે. આ ટ્રેનિંગ સેન્ટરો અને ઘણા પ્રાઇવેટ સેન્ટરો પણ ચાલી રહ્યા છે જેના માધ્યમથી ગુજરાતના જે ગુજરાતીઓ છે એ સેનામાં જોડાયા છે અને અત્યારે ખૂબ ઉચ્ચ રેન્ક ઉપર પણ આપણા લેફ્ટનન્ટ જનરલ એટલે કે જે આર્મીના ચીફ હોય એનાથી એક રેન્ક નીચેના પણ આપણી ત્યાં ગુજરાતી છે. આભાર. બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે.